ડીસા સાંભળી રહ્યું છે બનાસની ધરાનો ધબકાર રેડિયો મધુરમ 90.0 FM શ્રી જાગૃત નાગરિક સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન। આજે આપણે 24 ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક દિનની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે નાના બાળકો પણ ગ્રાહક જાગૃતિ પ્રત્યે સજાગ છે। તો આજે આપણી સાથે સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલ ડીસાથી ધોરણ 11ની વિદ્યાર્થીની લિંબાચિયા ઉર્વશી ગણપતભાઈ ગ્રાહક શોષણ કેવી રીતે થાય છે તે બાબતને લઈને જણાવશે। जागो और जगाओ ग्राहक जागो और जगाओ। अज्ञानता, जागृतिनो अभाव, निरक्षरता, संगठित थईने विरुद्ध प्रदर्शित करवानी वृत्तिनो अभाव, थयेल नुकसान के शोषण सामे कानूनी राहे लड़त आपवानी तैयारी अने वृत्तिनो अभाव अने ते संबंधी योग्य जाणकारीना अभावे वेपारीओ, उत्पादको, योजको द्वारा ग्राहकोનું વિવિધ પ્રકારે શોષણ કરીને તેમનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે। હવે બીજું છે મર્યાદિત માહિતી। મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાઓની વિચારસરણી ધરાવતા નિર્માતા અને વિક્રેતા કોઈપણ ચીજવસ્તુઓ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે। તેના ઉત્પાદનમાં માપદંડો, ભાવો અને ગુણવત્તાના નિયમન અંગે ખાસ નિયમો નથી અને જ્યાં છે ત્યાં કડકપણે નિયમોનું પાલન થતું નથી। આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજવસ્તુના ઉપયોગ સંબંધમાં સાચી જાણકારી, માહિતી કે જ્ઞાનના અભાવે, વસ્તુ વપરાશ સંબંધી યોગ્ય તાલીમ ન મળવાને કારણે ગુણવત્તાવાળી જાણકારી અને ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ, વોરંટી કે ગેરંટી જેવી માહિતીના અર્થઘટન બાબતે ખરીદી વખતે ગ્રાહકને પૂરેપૂરો માહિતગાર કરવામાં આવતો નથી। આથી મર્યાદિત માહિતી મળવાના કારણે ગ્રાહક સાચી ખરીદીમાં સમજદારીના અભાવે ભૂલ કરી બેસે છે। હવે ત્રીજું કારણ છે મર્યાદિત પુરવઠો, કે જ્યારે વસ્તુ કે સેવાના માંગની સામે પૂરતી માત્રામાં તેનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે અને આમ વેપારી, ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરી કે કુદરતી આફતો જેવા પરિબળોથી અછત ઊભી થાય છે। ગ્રાહક પાસેથી આવી પરિસ્થિતિમાં વધુ ભાવ મેળવવાના ગેરલાભ ઉઠાવાય છે। આમ બજારમાં વસ્તુને અપૂરતો પુરવઠો પણ ગ્રાહકના શોષણમાં નિમિત્ત બને છે। અને ચોથું કારણ છે મર્યાદિત હરીફાઈ, કે જ્યારે કોઈ એક ઉત્પાદક કે ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો એકાધિકાર ભોગવે છે ત્યારે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહીવાળી બજારમાં અન્ય વિકલ્પોના અભાવે ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય છે અને આમ ખામીયુક્ત સેવા અને હલકો માલ સામાન પધરાવે છે। ખૂબ જ સરસ, તમારો ખૂબ ખૂબ આભાર ઉર્વશીબેન। जागो और जगाओ ग्राहक जागो और जगाओ।